સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ધોરાજી પંથકમાં ભાજપને ઝટકો. પાટણ વાવ અને છાડવાવદર ગ્રામ પંચાયતની આખી બોડી કોંગ્રેસમાં જોડાઈ. ધોરાજી પંથકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. પાટણ વાવ અને છાડવાવદર ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ સહિત તમામ સભ્યો ભાજપનો સાથ છોડીને કોંગ્રેસમાં જોડાયા છે. છાડવાવદર ગામના સરપંચ શારદાબેન કાનગડે જણાવ્યું હતું કે ભાજપની ખેડૂત અને ગરીબ વિરોધી નીતિઓથી નારાજ થઈ તેઓએ પક્ષ છોડવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસમાં જોડાયેલા આગેવાનોનું કહેવું છે કે તેઓ કોઈપણ જાતની વ્યક્તિગત અપેક્ષા વગર માત્ર કોંગ્રેસની વિચારધારાથી પ્રભાવિત થઈ પક્ષમાં જોડાયા છે. આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો દ્વારા તમામ કાર્યકરો અને આગેવાનોને કોંગ્રેસનો ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું અને પાર્ટીમાં સન્માન જાળવવાની ખાતરી આપવામાં આવી હતી. અહેવાલ ફિરોઝ જુણેજા, લોકાર્પણ. નામ કાનગડ શારદાબેન પરેશભાઈ, ગામ છાટવાવદર. સરપંચ, ઉપસરપંચ બધા ભાજપ છોડી અત્યારે કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે. એના માટેનું કારણ કે અમે અમારા ખેડૂતોને, અમારા ગામના ખેડૂતોને એના માટે કોઈ હિતની વાત નહોતી ભાજપમાં, એટલે એ છોડીને અમે કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગે છે ત્યારે ધોરાજી તાલુકાની અંદર ભારતીય જનતા પાર્ટીને એનું સ્થાન બતાવવા માટે કોંગ્રેસ પાર્ટી કટિબદ્ધ છે. આજે પાટણવાવ ગ્રામ પંચાયતના સરપંચ અને આખી ગ્રામ પંચાયતની બોડી તથા છાડવાવદર ગામના સરપંચ, ઉપસરપંચ અને આખી બોડી ભારતીય જનતા પાર્ટી છોડી અને કોંગ્રેસ પાર્ટીની અંદર જોડાણ્યા છે. કોંગ્રેસ પાર્ટીના ખેસ પહેર્યા છે અને કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવા માટે કોંગ્રેસ પાર્ટીની વિચારધારાથી આકર્ષાઈને આ લોકો આવ્યા છે અને કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર આવ્યા છે. કોઈએ ટિકિટની માગણી કરી નથી, કોઈની કોઈ અપેક્ષા નથી. ફક્ત ને ફક્ત કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવા માટે અને ભારતીય જનતા પાર્ટીની જે ગામડા ગરીબ અને ખેડૂત વિરોધી નીતિ છે એનાથી કંટાળીને, એની અવગણનાથી કંટાળીને આજે કોંગ્રેસ પાર્ટીની અંદર જોડાણા છે. અમે કોંગ્રેસ પાર્ટીમાં દિલથી એમનું સ્વાગત કરીએ છીએ અને કાયમી ધોરણે એમનું સન્માન જળવાય એના માટેના અમારા પ્રયત્નો હશે. 100% મને વિશ્વાસ છે કે ધોરાજી ઉપલેટાની પ્રજાએ કોંગ્રેસ પાર્ટીની ટીમની કામગીરી 2017 થી 2022 સુધી જોઈ છે. ગામડા માટે, ગરીબો માટે અમે લડીએ છીએ અને પરિણામની 100% અપેક્ષા છે. ધોરાજી તાલુકા પંચાયત, ઉપલેટા તાલુકા પંચાયત કોંગ્રેસ બનાવશે અને 5 જિલ્લા પંચાયતો અમે જીતીશું એવો મને દ્રઢ વિશ્વાસ છે.